નમસ્કાર ખેડૂત મિત્રો, કપાસ બજારની અંદર તમારું સ્વાગત છે. લઈએ વાયદા બજારની માહિતી અને કપાસ બજારની. તો જે ખેડૂત મિત્રો નવા હોય છે એમને સબસ્ક્રાઇબ કરે, જેથી તમને રોજે રોજ નવી માહિતી મળતી હોય. બીજા ખેડૂતોના ભાગ તમે શેર કરી શકો છો વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર. અને તમને ભાગ સારા લાગતા હોય તો લાઈક કરો, જેથી અમને તમારા તરફથી પ્રોત્સાહન મળતું રહે. કપાસ બજારની અંદર આજે આપણે એક જ ભાગ રજૂ કરવામાં આવેલો છે. આજના દિવસમાં બંને ભાગનો સમાવેશ એક ભાગની અંદર કરવામાં આવ્યો. અમારા જુદા જુદા કામમાં વ્યસ્ત અમે હોવાથી અમારો જે પ્રથમ ભાગ આવતો હોય છે દિવસનો, એ ભાગ છે રજૂ નથી થયો. એટલે આજ બંને ભાગની માહિતી એક ભાગની અંદર આપવામાં આવશે. રવિવારના ભાગની માહિતી આપીએ તો રવિવારનો ભાગ છે ખાસ એરંડા માટે બનાવવામાં આવેલો છે. અને એરંડાના જે ખેડૂત મિત્રો હોય એને ખાસ ભાગ જોવા વિનંતી, જેથી તમને વધારે પડતું સમજવા અને સરળતાથી વાયદા બજારની માહિતી મળી શકે. હવે વાત કરીએ આપણે કપાસ બજારની. તો સવારે જે કપાસ બજારની આપણે જે અલગ અલગ વિસ્તાર વાઇઝ માહિતી લઈએ તો આપણે બજાર છે ખૂબ જ મજબૂત જોવા મળ્યું. સવારે પણ આપણે અમુક વિસ્તારોમાં 10-15 રૂપિયાનો સુધારો જોવા મળતો હતો. એક મણે અમુક વિસ્તારોમાં આપણે જનરલમાં આપણે સારો ભાવ જોવા મળતો હતો. ને જનરલ સુપર કેટેગરીમાં ભાવ છે આપણે મજબૂત થતો જોવા મળે છે 2 દિવસથી. એટલે કે જે સોમવારે અને આપણે જોઈએ તો શનિવારે બંને દિવસની અંદર છે મજબૂત ભાવ આપણે જોવા મળ્યા. જનરલ સુપરમાં સુપર સારા એવન ક્વોલિટીમાં તો આપણે સુધારો જોવા મળતો હોય, પણ જનરલ કેટેગરીમાં સુધારો મળે એટલે વધારે પડતી બજાર મજબૂત ગણી શકાય. અને વિદેશ વાયદાની ધારણા આપણે જે શુક્ર શનિના ભાગમાં રજૂ કરી હતી કે વિદેશ વાયદાની ઓપનિંગ સપાટી પણ આજે આપણે સોમવારે સારી જોવા મળશે. અને વાયદામાં આપણને માહોલ સારો જોવા મળશે દિવસભર, અને એના લીધે છે બજારમાં આપણે થોડો કરંટ પણ સારો જોવા મળશે. એવી જ આપણે સ્થિતિ વિદેશ વાયદામાં પણ જોવા મળે. એના આધારિત બજાર છે આપણને સારી જોવા મળતી હતી સવારમાં. ચર્ચા કરીએ કપાસના ભાવની. તો કપાસના ભાવની અંદર આપણને આજે જનરલ સુપર કેટેગરીમાં જૂના કપાસની અંદર ભાવ 1400 રૂપિયાથી લઈને 1465-70 રૂપિયા સુધી છે જૂના કપાસની અંદર જોવા મળતો હતો. અને એવન સુપર સારી ક્વોલિટી 4G કપાસ સારા ઉતારાવાળો જે જૂનો કપાસ પડ્યો છે એના ભાવ જોઈએ તો 1450 રૂપિયાથી લઈને 1515 રૂપિયા સુધી છે આપણને અલગ અલગ વિસ્તારોમાં અને ગામડે છે વેચાતા જોવા મળ્યા હતા. એવી રીતના આપણે નવા કપાસની ચર્ચા કરીએ તો નવા કપાસના અંદર આપણને જે જનરલ કેટેગરીમાં ભાવ છે 1250 રૂપિયાથી લઈ અને 1450 રૂપિયા સુધી છે જતા જોવા મળે છે. અને અલગ અલગ કેટેગરી વાઇઝ એટલે કે જનરલ કેટેગરીમાં જે ભેજની ક્વોલિટી આધારિત ભાવ છે આપણે જોવા મળતા હોય છે, એમાં પણ આપણને સારી રિકવરી 10-15 રૂપિયાની એક મણે સુધારો પણ આપણે જોવા મળ્યો. ભેજ આધારિત ભાવ છે આપવામાં આવતા હોય છે, પણ ભેજ ઘણો બધો ઘટી ચૂક્યો છે. એની સામે ભાવ પણ આપણે ધીમો ધીમો વધી ચૂક્યો છે એવું હાલ જોવા મળે છે. કારણ કે લગાતાર 10-15, 5-10 રૂપિયાનો સુધારા સાથે બજાર જોવા મળે. જે 1400 ઉપર આપણે જનરલ કેટેગરીમાં જોવા ન મળતી એ 1450 સુધી આપણે આસાનીથી પહોંચતી જોવા મળે છે 5 દિવસની અંદર. કારણ કે સૌરાષ્ટ્રના ઘણા બધા એવા ગામડા છે જ્યાં 1400 ઉપર બજાર આપવામાં આવતી જ ન હતી. એ આપણે છેલ્લા 2-3 દિવસથી જોવા મળે છે કે 1400 ઉપર છે ગાડીઓ જીનિંગ મિલોની ભરાય છે અને ખેડૂતો દ્વારા વેચાણ થતું હોય છે. એમાં 1400 ઉપરના ભાવ 1415 હોય, 1425 હોય, 1435 હોય, એવા અલગ અલગ વિસ્તાર વાઇઝ ભાવ આપણે જોવા મળે છે. જે આપણે જોઈએ તો સૌરાષ્ટ્રના અમુક ઘણા બધા એવા એરિયા છે એની અંદર છે ભાવ 1400 ની નીચેથી જ વેચાણ થતું હતું ખેડૂતો દ્વારા, અને લેવાલી પણ વેપારીઓની નીચા દબાવીને કપાસની ખરીદી કરવામાં આવતી હતી. એમાં અત્યારે હાલ જોઈએ તો સારી એવી ભાવની અંદર પણ આપણે રિકવરી જોવા મળે અને વેપારી દ્વારા ભાવ થોડો વધારો ભાવમાં કરીને લેવાલી કપાસની ખરીદી થતી હોય છે. હવે એવી રીતના એવન સુપર ક્વોલિટી નવા કપાસમાં સૂકા કપાસની વાત કરીએ તો એમાં ભાવ 1460 રૂપિયાથી લઈ અને 1550 રૂપિયા, અમુક વિસ્તારોમાં 1560 રૂપિયા સુધી પણ આપણને ભાવ જતા જોવા મળ્યા. હાલ અમારી એવી આશા હતી કે 1550-60 રૂપિયાના ભાવ હવે આપણને કદાચ અમુક સેન્ટરોમાં જોવા મળી શકે છે. 2-3 દિવસ પહેલા ભાગમાં આપણે રજૂઆત કરી હતી ને એવી રીતના આજે આપણે સોમવારે ખુલતા માર્કેટની અંદર 1550 અને 60 રૂપિયાના ભાવ છે અલગ અલગ યાર્ડોની અંદર જોવા મળ્યા. એ પણ આપણા આશાવાદી ભાવ હતા અને આશાવાદી ભાવ છે એ ખેડૂતો માટે આગળના સમયમાં મજબૂતી થોડી આપણને જોવા મળે તો આગળના સમયમાં પણ એ ઘણા બધા ખેડૂતોને એનો લાભ મળી શકે એ માટે આશાવાદી ભાવ છે આપણે આગળ રજૂ કરતા હોઈએ છીએ. ગુજરાતની અંદર વેચવાલીની વાત કરીએ તો 2 થી 2.5 લાખ મણની વેચવાલી છે આજે પણ આપણને જોવા મળશે. અને કારણ કે આગળના દિવસે રવિવાર હતો અને આજે આપણે સોમવારે ખુલતા માર્કેટની અંદર કપાસની થોડી આવક આજે આપણને સારી જોવા મળી શકે છે. અને હર એક સોમવારે આપણે આવક છે ધીમી થોડીક સુધારા તરફી જોવા મળતી હોય. અને એમાં જે પણ ઘટાડો આવવાનો હોય અથવા જોવા મળવાનો હોય આપણે સોમવાર બાદ મંગળ, બુધ, ગુરુ એમ આપણે પાછલા દિવસોમાં સોમવાર પછીના દિવસોમાં જોવા મળતો હોય ઘટાડો. એવી રીતના આવક છે સોમવારે આપણે સારી જોવા મળતી હોય છે ગુજરાત રાજ્યભરની અંદરથી. પણ આજે આવક સામે ભાવ મજબૂત જોવા મળ્યા હતા વિદેશ વાયદાના કારણે. પણ કાલથી બજાર છે એ આવક ઉપર રિએક્શન કરી શકે છે. એટલે કે વેચવાલી ખેડૂતોની કેવી વધીને જોવા મળે એના ઉપર બજારનું રિએક્શન જોવા મળી શકે છે. કારણ કે ઘાસડીએ 200 રૂપિયાનો આજે ઘટાડો દર્શાવ્યો છે. એટલે કે 58,000 થી લઈને 58,300 રૂપિયાના ભાવે હાજર બજારમાં ગુજરાત શંકર ઘાસડીના ભાવ આજે આપણે જોવા મળ્યા છે. એની અંદર આપણે જોઈએ તો 200 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. હવેથી આપણે બગાડ, નુકસાન, પાકની અંદર વધારે પડતો જે હાલની જે સ્થિતિમાં ઉત્પાદન ઘટીને આવવાની જે શક્યતાઓ આપણે દર્શાવી રહ્યા છે, પણ સામે અત્યારે વેચવાલી છે ઘણી બધી
આપણે વધીને જોવા મળે છે. આગલી સિઝનની સરખામણીમાં પણ પર ડે વેચવાલી આપણે વધીને જોવા મળે છે. તો એ બજાર છે હવેથી તમને થોડું રિએક્શન આપી શકે છે, કારણ કે સતત વધારો પણ બજારની અંદર યથાવત નથી રહેતો. એની અંદર પણ આપણને થોડાક અંશે બ્રેક પણ આવતો હોય છે અને એના લીધે છે આપણે 1550 સુધી આપણે ઊંચા ભાવ જોવા મળે એવી શક્યતાઓ વધારે હતી. 1600 રૂપિયાના ભાવ અથવા તો 1600 આજુબાજુના ભાવ છે આપણે દિવાળી પછી એ માટે જ કહ્યા હતા, કારણ કે વેચવાલી છે એનું કારણ છે અત્યારે હાલ દિવાળી સુધી તો વેચવાલી આપણે જોવા મળવાની છે. આગોતરી વીણી પાછોતરી વીણી અત્યારે વીણીઓ જે કરી રહ્યા છે ખેડૂત મિત્રોને હાલ જરૂરિયાત હોય પૈસા નાણાંની, તો એ જરૂરિયાત પ્રમાણે વેચી રહ્યા હોય. એટલા માટે અતિ ઊંચા ભાવ કે અતિ ઊંચી તેજીની ચર્ચાઓ આપણે ઓછી કરતા હોઈએ છીએ, કારણ કે આપણે જ્યાં સુધી દર્શાતું હોય દેખાતું હોય ને જ્યાં સુધી દૂરની નજર પહોંચતી હોય ત્યાં સુધીના ભાવની આપણે ચર્ચા કરી શકતા હોઈએ છીએ. બાકી જે તમને વધારે પડતા સપનાના ભાવ આપીને મોટો ફાયદો થવાનો હોતો નથી. હાલની જે સ્થિતિ હોય છે એ સ્થિતિ પ્રમાણે 10-15 દિવસ લાગતા હોય સ્થિતિ સુધરતા કે સ્થિતિ બગડતા, પણ 15 દિવસનો માહોલ છે આપણે તેજી મંદીનો જોવા મળતો હોય. ફરીથી રિકવરી બજારમાં આવતી હોય, ફરીથી આપણે ઘટાડો પણ આવતો હોય છે. એવી રીતના બજાર ઉપર ધીમો ધીમો સુધારા તરફી બજાર છે એ એક પછી એક લેવલ બ્રેક કરતી જાય છે અને બજાર તળિયાના ભાવેથી આપણે ઊંચા મથાળાના ભાવ ટોચના ભાવ હોય ત્યાં સુધી પહોંચવા માટે ઉછાળા મારતી જાય છે અને ઉછાળામાં કયું મોજું આપણું છે એ આપણે નક્કી કરવાનું રહેતું હોય છે. એવી રીતના કપાસિયા બજારની વાત કરીએ તો એમાં આપણે ભાવ છે આજે બી ગ્રેડ કપાસિયામાં જોઈએ તો 550 રૂપિયાથી લઈને 580 રૂપિયા સુધીના ભાવ છે એક મણના જોવા મળતા હતા. A1 સુપર ક્વોલિટી સારા કપાસિયામાં સારી ક્વોલિટીમાં જીનિંગ મિલો દ્વારા અત્યારે હાલ ભાવ છે 580 રૂપિયાથી લઈને 610 રૂપિયા સુધી છે ભાવ ઓફર કરવામાં આવતા હતા. A1 સુપર ક્વોલિટી સારા કપાસિયાની અંદર કપાસિયા ખોળની અંદર વાત કરીએ તો કપાસિયા ખોળમાં 50 કેજી પર બેગમાં ભાવ છે આપણે 1450 રૂપિયાથી લઈને 1500 સુધી આપણને જોવા મળતા હતા. ક્વોલિટી વાઇઝ નબળી ક્વોલિટીમાં અને સારી ક્વોલિટીમાં 50 કેજી પર બેગ A1 બ્રાન્ડમાં આપણે જોઈએ તો કપાસિયા ખોળની અંદર 1500 રૂપિયાથી લઈને 1570-80 રૂપિયા સુધી છે આપણને 50 કેજી પર બેગમાં આપણને કપાસિયા ખોળની અંદર ભાવ જોવા મળતા હતા. પણ એકંદરે જોઈએ તો એક અઠવાડિયાની અંદર 10-15 રૂપિયા કે 20 રૂપિયા સુધી છે એક મણે કપાસિયાની અંદર સુધારો જોવા મળ્યો અને કપાસિયા ખોળની અંદર 25-30 રૂપિયાનો જે આપણે 50 કેજી પર બેગની અંદર સુધારો જોવા મળતો હતો. અને એના લીધે જ આપણે જનરલ સુપર કપાસની અંદર ધીમો ધીમો જે સુધારો જોવા મળતો હતો એ કારણ કે કપાસિયાની જે થોડો સુધારા તરફ કપાસિયા આપણે જોવા મળતા હતા અને મધ્યમ લંબતારી કપાસની અંદર ખરીદી થોડી વધી રહી હતી, કારણ કે કપાસિયા અને કપાસિયા ખોળમાં થોડો સુધારા તરફ માહોલ સારો જોવા મળતો હતો. એના લીધે જનરલ કેટેગરીમાં કપાસના ભાવ આપણે 5 દિવસથી લગાતાર સુધારા તરફ જોવા મળતા હતા. હવે જોઈએ વિદેશ વાયદાની અંદર કોટન અમેરિકન ચાર્ટ તમારી સામે ઓપન કરવામાં આવે તો આપણે જોઈ શકીએ ઓપનિંગ સપાટી આપણે સવારે જોવા મળતી હતી 84.56 સેન્ટની. ત્યાંથી વાયદાની જે સ્થિતિ છે આપણે મથાળા તરફ જોવા મળે. વારંવાર વિદેશ વાયદાની જે ચાર્ટ પેટર્નમાં આપણે જોવા મળે છે ઉપરનું લેવલ છે જોવા મળ્યું છે. ઉપરના લેવલમાં મથાળાનું લેવલ પહોંચતા આપણને વિદેશ વાયદાની જે સપાટી આપણે જોઈએ તો એમાં આપણને 85.14 સેન્ટનો હાઈ જોવા મળે છે, એટલે કે ઉપલા મથાળાની સપાટી આપણે જોવા મળી. ફરીથી વાયદાની પરત અત્યારે હાલની જે સ્થિતિ જોઈએ તો 84.93 સેન્ટની જોવા મળે છે, એટલે કે વાયદાની અંદર 0.5% ઉપરની તેજી આપણને વિદેશ વાયદામાં જોવા મળે છે. અને એ આપણી ધારણા હતી શુક્રવાર શનિવારના ભાગમાં આપણે જે રજૂ કર્યા હતા એની અંદર આપણે એક ધારણા મૂકી હતી કે સોમવારે ઓપનિંગ સપાટી અને વાયદાની સ્થિતિ આપણે સારી જોવા મળશે. એના આધારિત બજાર દિવસભર છે આપણે મજબૂતી સાથે ભારતીય બજારો આપણને જોવા મળશે, કારણ કે 84 સેન્ટ ઉપરનું લેવલ વાયદાની અંદર શુક્રવારે બંધ થવાના જે ટાઈમે આપણે 2:19 વાયદો બંધ થયો ત્યારે 84 સેન્ટ ઉપરના લેવલે વાયદો બંધ થયો હતો. એના લીધે છે આપણે ધારણા 84.55 સેન્ટની મૂકી હતી અને 84.45 સેન્ટે વાયદો બંધ થયો હતો. એના લીધે છે સોમવારે આપણે સારી વાયદાની સ્થિતિ જોવા મળે તેવી આપણી આશા હતી ને એવી આશા ઉપર વાયદો ખરો ઉતર્યો છે. હવે જોવાનું રહેશે રાતભર વાયદાની શું સ્થિતિ છે. એવી રીતના કાલે રિએક્શન આપણી ઘરેલું બજારોમાં જોવા મળી શકે છે. એવી રીતના ઘરેલું કોટન MCX ની અંદર આપણે જોઈએ તો ઓપનિંગ સપાટી 58,780 રૂપિયાની બતાવવામાં આવી. તળિયાની સપાટી જોઈએ તો 58,700 રૂપિયાની બતાવવામાં આવી. ઊંચા મથાળાની પ્રાઇસ જોઈએ તો 58,820 રૂપિયાની વાયદામાં બતાવવામાં આવી દિવસ દરમિયાન. અને વાયદો બંધ થયો ત્યારે શુક્રવારે 59,020 રૂપિયાના લેવલે બંધ થયો હતો. હાલની સપાટી જોઈએ તો 58,700 રૂપિયાની રેન્જે જે ટ્રેડ કરી રહ્યો છે. 320 રૂપિયાનો એમાં ઘટાડો જોવા મળશે. 0.5% આજુબાજુની મંદી નવેમ્બર વાયદાની અંદર આપણે જોવા મળે છે. જાન્યુઆરી વાયદાની અંદર ફરીથી આપણે જોઈએ તો એમાં તેજીનો માહોલ જોવા મળે છે. એમાં આપણે ઓપનિંગ સપાટી જોઈએ તો 60,140 રૂપિયાની બતાવવામાં આવી. તળિયાની સપાટી જોઈએ તો 60,140 રૂપિયાની બતાવવામાં આવી. શુક્રવારે વાયદો બંધ થયો ત્યારે 59,800 રૂપિયાના ભાવે બંધ થયો હતો. અત્યારે હાલ રનિંગ છે 60,140 રૂપિયાના ભાવે 340 રૂપિયાની અંદર આપણે સુધારો જોવા મળે છે. 0.5% ની આજુબાજુ તેજી જોવા મળે છે, પણ હાજર બજારમાં ગાંસડી થોડી ઘટીને આવી છે. કાલ બજારમાં આપણે સંકેત દર્શાવે છે કે મજબૂતી આપણે બજારની અંદર જોવા મળશે, પણ તેજી વધારે પડતી જોવા નહીં મળે. હવે મળશે મિત્રો નવા ભાગ સાથે. ત્યાં સુધી બધા ખેડૂત મિત્રોને જય જવાન, જય કિસાન, જય ભારત, જય ઠાકર.